નમસ્કાર મિત્રો, ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કામ અને મહેનતાણું ગણિતના આ ચેપ્ટરની પ્રથમ રીત આપણે જોઈ હતી આગલા વિડીયોમાં. હવે પછીની એની બીજી જે રીતો છે એ આપણે અહીંયા વારાફરતી જોઈએ. બીજી રીત આપણી છે કોઈ એક કેટલા દિવસમાં કામ કરી શકે. પહેલાની જે રીત આપણે જોઈ હતી એમાં એવું હતું કે એ કામ અમુક દિવસોમાં કરી શકે છે, બી અમુક દિવસમાં કરે છે, બંને મળીને કેટલા દિવસમાં કરી શકે. અહીંયા થોડું ઊંધું છે. અહીંયા આપણને આપ્યું છે એ અને બી બંને મળીને કુલ આટલા દિવસમાં કામ કરી શકે છે. કોઈ એક કામ કેટલા દિવસમાં કરી શકે છે તો બીજો વ્યક્તિ એકલો તે કામ કેટલા દિવસમાં કરી શકશે. આપણી રીત એમનેમ રહેશે. આપણે જે પેલા વિડીયોમાં જોયું હતું એ વસ્તુ એમનેમ જ રહેશે. ફરીથી આપણે ચાલુ એ જ રીતે કરવાનું છે. 10 અને 15 માંથી જે મોટી સંખ્યા છે એનો આપણે ઘડિયો બોલીશું. 15 છે તો 15 નો ઘડિયો બોલીએ તો 15 1 15, 15 2 30. તો આપણી પાસે કુલ કામ છે એ 30 છે. આપણે લખશું, ફરીથી જે કરીએ છીએ એ લખશું. આપણને આપ્યું છે એ અને બી બંને સાથે મળીને 10 દિવસમાં કામ કરે છે. એટલે કે એ પ્લસ બી બંને સાથે મળીને એક દિવસમાં કેટલા કામ કરશે? કુલ 30 કામ છે. 10 દિવસમાં 30 કામ, તો એક દિવસમાં 3 કામ. ત્યાર પછી માત્ર એ 15 દિવસમાં કુલ કામ કરે છે, એટલે કે 30 કામ કરે છે. તો એ એક દિવસમાં કેટલા કામ કરશે? તો કે 2. હવે જો આગલી રીતમાં આપણે આ બેનો સરવાળો કરતા હતા. કારણ શું હતું કે એ હતા આપણી પાસે, બી હતા, એ પ્લસ બી જોઈતા હતા. હવે અહીંયા આપણે એ પ્લસ બી છે, એ છે, બી જોઈએ છે. તો એ પ્લસ બી માંથી એ બાદ કરીએ તો બી મળશે આપણને. એટલા માટે અહીંયા આપણે 3 માઇનસ 2 કરશું તો જવાબ મળશે 1. તો અહીંયા આપણે જે કરવાનું છે એ બી એકલો એક દિવસમાં એક કામ કરી શકે છે. હવે કુલ કામ કેટલા છે આપણી પાસે? 30. તો 30 કામ કરતા એને કેટલો સમય લાગશે? એક દિવસમાં એક કામ. તો 30 દિવસમાં 30 કામ કરી શકશે. તો બી છે એ એકલો એ કામ 30 દિવસમાં કરી શકશે. જો આગળ જે હતી ને એ જ રીત છે, માત્ર ફેર એટલો પડ્યો છે કે એ અને બી હતા, એ પ્લસ બી જોઈતા હતા. અહીંયા એ પ્લસ બી અને એ છે, અથવા તો એ પ્લસ બી અને બી છે. આપણે એ અથવા તો બી શોધવાના છે. તો વાં જેમ આપણે સરવાળો કરતા હતા એવી જ રીતે અહીંયા આપણે બાદબાકી કરવાની રહેશે. બીજો દાખલો છે એવો જ. એ અને બી બંને સાથે મળીને 8 દિવસમાં કોઈ એક કામ કરી શકે છે. માત્ર એ 12 દિવસમાં કરે છે, તો બી કેટલા દિવસમાં કરી શકશે? 12 મોટા છે, ઘડિયો બોલીએ આપણે 12 1 12, 12 2 24. તો કુલ કામ આપણે ધારી લઈએ છીએ 24. હવે એ પ્લસ બી એ 24 કામ 8 દિવસમાં કરે છે. તો એક દિવસમાં 3 કામ કરશે. માત્ર એ 12 દિવસમાં 24 કામ કરે છે, તો એક દિવસમાં 2 કામ કરશે. તો હવે માત્ર બી 3 માંથી 2 બાદ કરવાના છે. આ વસ્તુ ખાલી અહીંયા ધ્યાન રાખવાની છે. અત્યાર સુધી આપણે પ્લસ કરતા હતા, અહીંયા આપણે બાદ કરવાના છે. તો 3 માઇનસ 2 1. તો એ માત્ર બી છે એ એક દિવસમાં એક કામ કરે છે. કુલ કામ કેટલા છે? 24. તો 24 ના છેદમાં 1 એટલે કે 24 દિવસ લાગશે એને. તો માત્ર બી એકલો કામ કરે તો આ કામ જે છે એ 24 દિવસમાં પૂરું કરી શકે. એક કામમાં અ એ બ કરતા બમણો ઝડપી છે. બંને ભેગા 24 દિવસમાં કામ કરી શકે છે. તો માત્ર અ કેટલા દિવસમાં કરી શકે છે? હવે જો અહીંયા આપણે થોડું અલગ વિચારવું પડશે. થોડો ફેરવીને દાખલો પૂછ્યો. શું કીધું છે? અ બ કરતા બમણો ઝડપી છે. ઝડપી કોણ છે? અ. એનો મતલબ છે જો બ એટલે કે બી કોઈ એક કામ એક દિવસમાં કરતો હશે, એક દિવસમાં એક કામ કરતો હશે, તો એ છે એ એક દિવસમાં 2 કામ કરતો હશે. રેડી?
શું કીધું છે આપણને? એ બી કરતા બમણો ઝડપી છે. એનો મતલબ એ છે એ બી કરતા બમણી ઝડપે કામ કરી શકે છે. એટલે જો બી કોઈ એક કામ એક દિવસમાં કરતો હશે તો એ એક દિવસમાં 2 કામ કરી શકશે. બે સાથે મળીને એ પ્લસ બી એક દિવસમાં કેટલા કામ કરશે? 3. હવે એવા કેટલા દિવસ કામ કરે છે? બંને ભેગા 24 દિવસમાં કામ કરે છે. તો 3 કામ એક દિવસમાં થાય એવા 24 દિવસમાં કેટલા કામ થઈ શકશે? 24 ગુણ્યા 3 એટલે કુલ કામ આપણને કેટલા મળી ગયા? 72. હવે શું પૂછ્યું છે આપણને? માત્ર એ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકશે? એ એક દિવસમાં કેટલા કામ કરતો હતો? 2. કુલ કામ કેટલા છે? 72. તો 72/2 બરાબર 36. તો માત્ર એ છે એ 36 દિવસમાં કામ કરી શકશે. અને જો માત્ર બી પૂછ્યું હોત તો એ એક દિવસમાં એક કામ કરતો હતો તો 72 દિવસમાં 72 કામ કરી શકે. એટલે જો ખાલી બી કેટલા દિવસમાં કામ કરી શકે એમ પૂછ્યું હોત તો આપણો જવાબ આવત 72. અત્યારે આપણો જવાબ છે 36. એક કામમાં એ બી કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને 15 દિવસમાં કામ કરે છે. તો માત્ર બી કેટલા દિવસમાં કામ કરી શકશે? ફરીથી પાછો પેલા જેવો હતો એવો જ પ્રશ્ન છે. એ બી કરતા બમણો ઝડપી છે. બી કરતા બમણો એનો મતલબ જો બી એક દિવસમાં એક કામ કરતો હોય તો એ એક દિવસમાં 2 કામ કરે. બંને ભેગા મળીને એક દિવસમાં 3 કામ કરે છે. કુલ 15 દિવસ કામ કરે છે. એનો મતલબ કેટલા કામ કરે છે બે મળીને? કુલ 15 ગુણ્યા 3 તો 45 કામ છે ટોટલ આપણી પાસે. હવે તમને પૂછ્યું છે એવું કે ખાલી બી કેટલા દિવસમાં કરી શકે? બી એક દિવસમાં એક કામ કરે છે, 45 કામ કરવાના છે તો 45 દિવસ લાગે. જો એ પૂછ્યું હોત તો 45/2 જવાબ આવત, એટલે કે 22.1/3. અહીંયા આપણો જવાબ છે 45. એક કામમાં અ એ બ કરતા બમણો ઝડપી છે. બંને ભેગા 24 દિવસમાં કામ કરે છે. તો માત્ર અ કેટલા દિવસમાં કામ કરી શકે? બી એક દિવસમાં એક કામ, એ એક દિવસમાં 2 કામ, બંને ભેગા મળીને એક દિવસમાં 3 કામ. કુલ 24 દિવસ કામ કરે છે તો 24 ગુણ્યા 3 એટલે કે 72 દિવસ કામ ચાલે છે. તમને પૂછ્યું છે માત્ર એ, તો ફરી પાછો જવાબ છે 36. આગળ જે પૂછાયેલો તો એ જ દાખલો પાછો GSSB ની 2016 ની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. જવાબ આવશે 36. ત્યાર પછીની રકમ છે અ એક કામ 15 દિવસમાં કરે છે. બ એ અ કરતા 50% વધુ ઝડપી છે. જો બ ઝડપી છે એનો મતલબ બ અ કરતા વધારે કામ કરી શકે છે. હવે ધારીએ આપણે કે ધારો કે અ એક દિવસમાં 2 કામ કરી શકે છે. હવે બ છે એ અ કરતા 50% વધુ ઝડપી છે. એટલે એ બ કરતા 50% એટલે અ જેટલું કામ કરતો હશે એના કરતા અડધું કામ વધારે કરી શકશે. એનો મતલબ આ 2 કરે છે તો 2 ના અડધા 1, 2 ને 1 3. તો બી એકલો છે એ કુલ 3 કામ કરી શકશે એક દિવસમાં. હવે માત્ર બ કેટલા દિવસમાં કામ કરી શકશે? આપણને એવું કીધું છે કે અ એક કામ 15 દિવસમાં કરે છે. હવે અ એક દિવસમાં કેટલા કામ કરે છે? 2. તો અ એક દિવસમાં 2 કામ, તો 15 દિવસમાં કેટલા? 15 ગુણ્યા 2 30 કામ કરી શકશે. એટલે કુલ 30 કામ કરવાના છે. હવે ઈ કોને કરવાના છે? તો કે માત્ર બ ને. બ એક દિવસમાં કેટલા કામ કરે છે? 3. કુલ કેટલા કામ છે? 30. તો 30/3 એટલે 10. આપણો જવાબ રહેશે 10. તો માત્ર બ 10 દિવસમાં કામ પૂરું કરી શકશે. બીજી રીત છે આપણી, કોઈ એક વચ્ચેથી નીકળી જાય તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? સાવ પહેલા વિડીયોમાં આપણે જે જોયું હતું ને રીત આપણી એ જ રહેશે. મોટી જે રકમ હશે, દિવસો અથવા તો કલાકો જે વધારે છે એનો ઘડિયો બોલવાનો હશે અને એના પ્રમાણે જ આપણે આગળ વધવાનું હશે. રકમ છે આપણી સામે, એ એક કામ 20 દિવસમાં અને બી એક કામ 12 દિવસમાં કરે છે. બંને મળીને 5 દિવસ કામ કરે છે. બાકીનું કામ માત્ર બી કેટલા દિવસમાં કરી શકે? રીત આપણી સેમ રહેશે. 20 નો ઘડિયો બોલીએ, 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60. 60 બંનેમાં આવી જશે.
તો કુલ કામ આપણે ધારી લઈએ છીએ 60. તો એ 60 કામ 20 દિવસમાં કરે છે તો એક દિવસમાં 3 કામ કરશે. બી 60 કામ 12 દિવસમાં કરે છે તો એક દિવસમાં 5 કામ કરી શકશે. બંને સાથે મળીને એક દિવસમાં 8 કામ કરી શકશે. હવે બંને મળીને કેટલા દિવસ કામ કરે છે? 5 દિવસ. એક દિવસમાં 8 કામ થયા. 5 દિવસમાં કેટલા થશે? કે 8 ગુણ્યા 5 40 કામ થઈ ગયા છે. બરાબર, બંને સાથે મળીને 5 દિવસ કામ કર્યું તો 40 કામ થઈ ગયા. કુલ આપણી પાસે હતા 60 કામ, એમાંથી 40 કામ થઈ ગયા છે. વધ્યા કેટલા? 20. હવે 20 કામ કોણ કરવાનું છે? તો કે માત્ર બી. હવે બી ને એક દિવસમાં 5 કામ કરે છે, એને હવે 20 કામ કરવાના છે. તો બાકીનું જે કામ છે એટલે કે 20 કામ છે એ બી એકલો કેટલા દિવસમાં કરી શકશે? 20 ભાગ્યા 5. જવાબ આવશે આપણો 4 દિવસમાં. હવે અહીંયા જો પ્રશ્ન પૂછવામાં થોડું ફેરફાર કરી શકે. જો એવું પૂછે કે કુલ કેટલા દિવસમાં કામ પૂરું થશે, તો 5 દિવસ બે ભેગા મળીને કામ કર્યું છે એ, અને 4 દિવસ બી એકલાએ કામ કર્યું છે એ, તો કુલ 9 દિવસ થશે. પણ જો એવું પૂછે કે બાકીનું કામ બી કેટલા દિવસમાં કરી શકશે, તો આપણો જવાબ આવશે 4. એવો જ દાખલો છે. અ અને બ એક કામ અનુક્રમે 25 અને 20 દિવસમાં કરે છે. બંને સાથે 5 દિવસ કામ કરે છે. બાકીનું કામ માત્ર બી કેટલા દિવસમાં કરી શકશે? ડેપો મેનેજરમાં 2015માં પૂછાયેલો છે દાખલો. 25 નો ઘડિયો બોલીએ આપણે. 25 1 25, 25 2 50, 75, 25 4 100. તો 100 છે એ બંનેમાં આવશે એટલે આપણે 100 કામ ધારી લઈએ. કુલ 100 કામ છે. અ 25 દિવસમાં 100 કામ કરે છે તો એક દિવસમાં 4 કામ કરી શકશે. બી 20 દિવસમાં 100 કામ કરે છે, એક દિવસમાં 5 કામ કરી શકશે. બે ભેગા મળીને એક દિવસમાં 9 કામ કરી શકશે. બંને સાથે મળીને કેટલા દિવસ કામ કરે છે? 5 દિવસ. તો 9 ગુણ્યા 5 કેટલા કામ થયા? 45. કુલ 100 કામ હતા, એમાંથી 45 કામ થઈ ગયા છે. વધ્યા કેટલા? 55. હવે ઈ કામ કોને કરવાનું છે? તો કે માત્ર બી. બી એક દિવસમાં કેટલા કામ કરે છે? 5. હવે એને કેટલા કરવાના છે? 55. તો 55 ભાગ્યા 5 એટલે હવે ઈ 11 દિવસમાં કામ પૂરું કરી શકે. જોઈ લેવાનું આપણે શું પૂછ્યું છે? બાકીનું કામ માત્ર બી કેટલા દિવસમાં કરશે? તો જવાબ આવે 11. જો એવું કીધું હોય કે આખું કામ પૂરું થતા કેટલો સમય લાગશે, તો તમારે જોવું પડશે કે 11 વત્તા 5, કારણ કે બેનને સાથે મળીને 5 દિવસ કામ કરેલું છે તો 16 જવાબ આવે. અહીંયા આપણો જવાબ રહેશે 11. એ એક કામ 15 દિવસમાં અને બી એક કામ 20 દિવસમાં કરે છે. બંને મળીને 4 દિવસ કામ કરે છે તો કેટલું કામ બાકી રહ્યું હશે? જો થોડો ફેરવીને દાખલો પૂછ્યો છે એ જ રીત આપણી એમ જ છે. 20 એકા 20, 20 બે 40, 20 3 60. કુલ કામ આપણે ધારી લઈએ 60. એ 15 દિવસમાં કરે છે તો એ એક દિવસમાં કેટલું કામ કરશે? 4 કામ. બી 20 દિવસમાં તો બી એક દિવસમાં 3 કામ. બંને સાથે મળીને 7 કામ એક દિવસમાં કરી શકશે. એને કેટલા દિવસ કામ કર્યું? તો કે 4 દિવસ. કેટલું કામ થયું? 7 ગુણ્યા 4 28. હવે બાકી કેટલું રહ્યું આપણે એ જોવાનું છે. 28 કામ થયા છે. બાકી કેટલા રહ્યા? 60 માઇનસ 28 તો 32. કેટલું કામ બાકી રહ્યું? તો કે 32. કુલ કામ કેટલું હતું? 60. આપણો જવાબ થશે 32 ના છેદમાં 60. છેદ ઉડાડીએ આપણે 4 8 4 15 તો 8 ના છેદમાં 15 કામ બાકી રહ્યું હશે. અ એક કામ 16 દિવસમાં કરે છે. બ 24 દિવસમાં કરે છે. અ એકલો 4 દિવસ કામ કરે છે. ત્યારબાદ બ એકલો 6 દિવસ કામ કરે છે. બાકીનું કામ બંને કેટલા દિવસમાં કરી શકશે? અહીંયા પાછો રીત સેમ છે પણ થોડો ફેરફાર કર્યો છે રકમમાં. રકમ આપણે આપણી રીતે એમને જ રાખશું. 24 એકા 24, 24 બે 48. તો કુલ કામ આપણે ધારી લઈએ છીએ 48. એ એક દિવસમાં 16 કામ કરે છે. કુલ 48 કામ છે તો એ એક દિવસમાં 3 કામ કરશે.
બી આખું કામ 24 દિવસમાં કરે છે, 48 કામ, તો એક દિવસમાં 2 કામ કરશે. બંને ભેગા મળીને એક દિવસમાં 5 કામ કરશે. હવે આપણે જોતા જઈએ એક પછી એક. પેલું શું કીધું છે? અ એકલો 4 દિવસ કામ કરે છે, તો એક દિવસમાં અ કેટલું કામ કરે છે? 3 કામ. 4 દિવસમાં કેટલું કામ કરશે? અ એકલો 12 કામ. પછી બ એકલો 6 દિવસ કામ કરે છે. બ એક દિવસમાં કેટલા કામ કરે છે? 2. તો બ એકલાએ કેટલું કામ કર્યું હશે? ફરીથી 6 ગુણ્યા 2 એટલે 12 કામ. તો બે મળીને કેટલા કામ પૂરા કર્યા? 24. 48 માંથી 24 કામ એટલે અડધું કામ પૂરું થઈ ગયું છે. 24 કામ વધ્યા, એ હવે બંને સાથે મળીને કરે છે. તો જવાબ આપણો થશે 24/5 દિવસ જેટલો સમય લાગે. જો અપૂર્ણાંકમાં હજી ફેરવવું હોય તો 5 4 20, 4.4 દિવસ એને લાગે. અ એક કામ 20 દિવસમાં કરે છે, બ એક કામ 30 દિવસમાં કરે છે. બ એકલો 20 દિવસ કામ કરે છે, બાકીનું કામ બંને કેટલા દિવસમાં કરી શકશે? 30 નો ઘડિયો બોલવાનો છે. 30 એકા 30, 30 2 60, કુલ કામ 60 ધારી લઈએ. તો એ 20 દિવસમાં 60 કામ કરે છે, એક દિવસમાં 3 કામ કરશે. બી 30 દિવસમાં 60 કામ કરે છે, એક દિવસમાં 2 કામ કરે છે. બ એકલો 20 દિવસ કામ કરે છે. બરાબર, આપણે જેટલું જોઈ છીએ એટલું જોઈ જ લઈએ. એ પ્લસ બી બે ભેગા મળીને એક દિવસમાં 5 કામ કરશે. હવે આપણને એવું કીધું છે કે બ એકલો 20 દિવસ કામ કરે છે, તો એક દિવસમાં 2 કામ. તો બ એકલાએ કેટલું કામ પૂરું કર્યું? 20 ગુણ્યા 2 એટલે 40. તો 60 માંથી 40 કામ થઈ ગયા, વધ્યા 20. હવે એ 20 કામ છે એ બંને ભેગા મળીને કરવાના છે. એક દિવસમાં 5 કામ, તો 20 કામ કરતા 4 દિવસ લાગે. આપણો જવાબ આવશે બાકીનું કામ બંને મળીને 4 દિવસમાં કરી શકશે. અ એક કામ 40 દિવસમાં કરે છે, બ 60 દિવસમાં કરે છે. બંને 10 દિવસ કામ કરે છે, બાકીનું કામ માત્ર બ કેટલા દિવસમાં કરી શકશે? 40 અને 60, ઘડિયો 60 નો બોલીએ. 60 1 60, 60 2 120, તો કુલ કામ ધારી લઈએ 120. અ 40 દિવસમાં 120 કામ, એક દિવસમાં 3 કામ. બી 60 દિવસમાં 120 કામ, એક દિવસમાં 2 કામ. અ અને બ ભેગા મળીને એક દિવસમાં 5 કામ કરે છે. હવે આપણને કીધું બંને સાથે 10 દિવસ કામ કરે છે, એક દિવસમાં 5 કામ. તો બંને સાથે મળીને 10 દિવસમાં કેટલા કામ કરશે? તો કે 50. 120 કુલ કામ હતા, એમાંથી બે ભેગા મળીને જે કામ કર્યું છે 50 કામ બાદ કરી નાખી, વધ્યા 70. હવે ઈ કોને કરવાનું છે? તો કે માત્ર બ ને. તો 70/2, 70 કામ વધ્યા છે. એક દિવસમાં 2 કામ કરે છે, તો 70 કામ કરતા હજી વધારે 35 દિવસ લાગે. તો માત્ર બી છે એ કામ, બાકીનું જે કામ છે એ 35 દિવસમાં કરી શકશે. આ બંને રીતો આપને સૌને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. ફરીથી પાછા આના પછીની જે રીતો છે એની સાથે આપણે ફરી પાછા મળીશું. આપ સૌએ આ વિડીયો ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હજી આવા જ વિડીયોઝ જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.